તરફ રાજકોટમાં ફરાળી વાનગી બનાવનારના ત્યાં દરોડા પાડવામાં આવ્યા। ગાંધીગ્રામ વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે। ફરાળી પેટીસ સહિતના વિક્રેતાઓના ત્યાં દરોડા પાડવામાં આવ્યા। વિવિધ વિસ્તારમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી। ફરાળી પેટીસમાં ભેળસેળની શક્યતાને લઈને તપાસ કરવામાં આવી છે। તો આરોગ્ય વિભાગે ખાદ્ય પદાર્થોના નમૂના પણ લીધા હતા। આરોગ્ય વિભાગના ફૂડ અધિકારીએ નિવેદન આપ્યું છે કે પેટીસમાં કેટલાક કિસ્સામાં મકાઈનો લોટ ઉમેરવામાં આવે છે। રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા શ્રાવણ મહિનાને લઈને ફરાળી વાનગીઓના ઉત્પાદકોને ત્યાં ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગની ટીમ અત્યારે ગાંધીગ્રામ ખાતે પહોંચી છે કે જ્યાં મોટા પ્રમાણની અંદર ફરાળી વાનગી છે હોલસેલની અંદર બનાવવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો પેટીસની સામગ્રી છે તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે। કયા પ્રકારનું અહીંયા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને શું આશંકા છે? આપણે દર વર્ષની જેમ જ્યારે શ્રાવણ માસ શરૂ થાય પવિત્ર એટલે આપણે આસ્થાળુઓ જનરલી આપણે ઉપવાસ અથવા તો એકટાણા કરતા હોય છે। તેમાં આપણે સિસ્ટમ એવી છે કે અનાજ ને એવી વસ્તુ નથી ખાતા, ફરાળ કરતા હોય છે। તો આપણે જનરલી જ્યારે શ્રાવણ માસ શરૂ થાય ત્યારે જે પેટીસનું સૌથી વધારે ચલણ હોય છે, તો પેટીસમાં અથવા તો કોઈ પણ બીજી ફરાળી વાનગીઓમાં જે ફરાળી ન કહેવાય તેવી વસ્તુની ભેળસેળ થાય છે કે નહીં એની ચેકિંગ કરતા હોય છે। એ સિવાય આપણે જે બાકીની જે પ્રિમાઇસીસ છે એમાં હાઇજેનિક કન્ડિશનની એમાં બીજા રો મટીરિયલ દાખલા તરીકે બટેટા છે અથવા ડ્રાયફ્રૂટ છે, સિંગદાણા છે, એ બધાની ક્વોલિટીની આપણે ચકાસણી કરતા હોઈએ છીએ। કયા પ્રકારની ભેળસેળની આશંકા હોય છે મોટા પ્રમાણમાં જ્યારે ફરાળી ઉત્પાદન થતું હોય ત્યારે? આપણા શ્રદ્ધાળુઓ જનરલી છે કે ફરાળી પેટીસ માનીને આરોગતા હોય છે, તો ત્યારે એમાં નોન ફરાળી કોઈ વસ્તુ દાખલા તરીકે અનાજનો અથવા મકાઈનો લોટ એમાં ઉમેરવામાં આવતો હોય છે જે સસ્તો હોય છે અને એનાથી પેટીસ સારી બને છે। એટલે જનરલી લોકો એની ભેળસેળ વધારે કરતા હોય છે અનાજના લોટની। ગયા વર્ષે પણ મોટા પ્રમાણમાં પેટીસ પકડી પાડવામાં આવી હતી, આ વખતે પણ તમારી ઝુંબેશ ચાલુ છે? જી, આપણે દરેક શ્રાવણ માસમાં જનરલી ફરાળી પેટીસ અથવા ફરાળી વાનગીઓની ચેકિંગ હાથ ધરતા જ હોઈએ છીએ દર વર્ષે। બિલકુલ, તો રાજકોટના અલગ અલગ વિસ્તારની અંદર છેલ્લા 4 દિવસથી ફરાળી વાનગીઓ છે તેના ઉત્પાદકોને ત્યાં ચકાસણીની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। મોટા પ્રમાણની અંદર જે ઉત્પાદકો છે તે શહેરના અલગ અલગ વિસ્તારની અંદર ફરાળી વાનગી ખાસ કરીને પેટીસ છે તૈયાર કરીને મોકલતા હોય છે। દર વર્ષે આ પ્રકારનું ચેકિંગ થાય છે। કેટલાક કિસ્સાઓની અંદર મકાઈના લોટની ભેળસેળ પણ કરવામાં આવતી હોય છે, કારણ કે રાજગરો સહિતની જે અન્ય સામગ્રીઓ છે એ ક્યાંક ને ક્યાંક મોંઘી પડતી હોય છે ને તેના કારણે ફરાળી વાનગીઓ છે તે દૂષિત થતી હોય છે। ઉપવાસ કરનારાના ઉપવાસ છે તેનો ભંગ થતો હોય છે। હાલ તો આરોગ્ય વિભાગની ટીમ અત્યારે ગાંધીગ્રામ ખાતે આવેલા એક યુનિટની અંદર પહોંચી છે કે જ્યાં મોટા પ્રમાણની અંદર ફરાળી પેટીસ છે તેનું ઉત્પાદન થઈ રહ્યું છે। ચકાસણી કરવામાં આવી રહી છે કે તેલ સહિતનો જથ્થો છે એ ખરેખર ફરાળી છે કે કેમ। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।